સ્પેશિયલ માણસ પ્રપોઝ કરી દો આજે અત્યારે 70 રૂપિયા બોટલ લીટર ની તો ભાઈ હા બીજા હે યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો? તો આજે છે ને આપણે નાઇટમાં અમદાવાદમાં નાઇટ આઉટ કરવાનું છે અને મસ્ત મજાનું એક મૂવી જોવા જવાનું છે. તો મૂવી કયું જોવાનું છે ને એ તમને આગળ બ્લોગમાં જોવા મળી જાય છે અને અમે કોણ કોણ જવાના છે એ પણ જોવા મળી જાય છે. એક સ્પેશિયલ માણસ આવવાનું છે આપણે એના સાથે આજે મૂવી જોવા જવાનું છે. કોણ હોઈ શકે એ તો હું હાલ ના કહી શકું, તમે બ્લોગમાં આગળ બન્યા રહેજો તો તમને ખબર પડી જાય કે કોના સાથે જોશું. તો મસ્ત એકદમ માથું બીજું ઓળવી અને આપણે થઈ ગયા છે એકદમ રેડી. હાલ તમને મારા વાળ લાગશે એકદમ બેકાર, કારણ કે 2 મહિના મેં વાળ વધારીને કીધું મસ્ત કંઈક લુક સારો લાગે એવો બનાવીએ, આપણા ચહેરા ઉપર શૂટ કરે એવો વળી કંઈક સારું લુક બનાવીશું. પણ એનો કોઈ વાંધો નથી, આપણે થઈ ગયા છે એકદમ રેડી અને હવે જવાનું છે અહીંયાથી ફ્રેન્ડને બંને. અને ત્રીજું વ્યક્તિ કોણ છે ને એ સરપ્રાઈઝ છે, હાલ નહીં કહું તમને, એ વચ્ચે ન કે એન્ડમાં કહીશ. તો એ વ્યક્તિને તમારે જોવું હોય ને તો વ્લોગમાં બને રહેજો અને મૂવી કયું છે ને એ પણ બતાવી દઈશું. અને તમને ખબર હોય ને કે કયું મૂવી છે તો કોમેન્ટ કરી દેજો. અને મૂવી પણ એકદમ ટોપ ક્લાસ છે, એટલે તમને બી મજા આવવાની છે આ વ્લોગમાં અને મને પણ મજા આવવાની છે. તો કન્ટિન્યુ રહેજો, મળીએ આગળ. સરપ્રાઈઝ છે. સો ગાઈસ અમે આવી ગયા છે નીચે અપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં અને હવે ભાઈ આપણું બાઇક નીકળ્યું છે. એ લાગે અહીંયા ત્યાં જ આવશે આપણું માણસ. કોણ આ ભાઈ? તો મસ્ત મજાનું છે ને અહીંયાથી નીકળી ગયા અમે પાવર બેંક અને બાઇક લઈ અને ફોનને પાવર બેંકમાં લગાવી અને નીકળી ગયા. આ છે અમદાવાદના કંઈક આવા રસ્તા અને નાઇટનો વ્યૂ, લાઇટિંગ અને અહીંથી જવાનું છે એરપોર્ટવાળા રસ્તે. એટલે છે ને એરપોર્ટનો રસ્તો તમને બતાવું કેવો ગજબનો છે ને, તો કન્ટિન્યુ રહેજો. ગાઈસ આ જોઈ શકો તમે છે ને બધી આ પબ્લિક છે ને ઉતરતા પ્લેન જોવા માટે આવેલી છે. તો છે ને આપણે પણ જોઈ લઈએ ફર્સ્ટ ટાઈમ અને તમને પણ બતાવી દઉં. મસ્ત મજાનું આવી ગયું છે વિમાન, જોવું તમને બતાવી દઉં કેટલું નેચું છે ને. એ સામે આવેલું છે અને આપણે તો પહેલી જ વાર જોઈ રહ્યા આટલું નીચું વિમાન છે ને. કયું છે ને જોઈ લો તમે. વાવ, વિમાન એક આવેલું છે બીજું તો છે ને એ પણ તમને બતાવી દઉં. એનું અહીંયા થોડો ઊંચો ચડી જઉં અને તમને પછી બતાવું. થોડો અહીંયાથી આગળ જવું, હા ને પટરી પકડીને આગળ જતો રહો, બહુ રિસ્કી છે. અને જો અવાજ જેવો ભાઈ, તો ગાય સૂત્રા ઉપર 3 વિમાન આવ્યા છે અને ચોથું આવેલું છે ને. અમે કેવી રીતે જોયા? હા ભાઈ અમારે છે ને મેપ પેલામાં જોવે છે કંઈક એપ્લિકેશનથી અને એ બતાવે છે. આ જુઓ તમે, અને આવી રીતે કંઈક આવે છે, બતાવે છે બરોબર. તો એ બતાવે છે ને ત્યાંથી આવે છે. તો આવી ગયું છે, તમને જોઈ લો. આવી ગયું કેટલી વાર ઉપર ચડી ગયું. હા પેલી સામે લાઈટ થાય રહી. આ કયું છે? એર ઇન્ડિયા. એર ઇન્ડિયા. ભાઈ પહેલી વાર આટલો નજીકથી જોયું. સામે થાય લેન્ડિંગ. ટ્રેન જોવાનો પ્રોગ્રામ ડન અને અહીંયાથી જવાનું હવે સીધું મૂવી જોવા. હજી આગળ એક પ્લાન છે પણ એ જોઈએ આગળ ક્યાંક. અને અહીંયાથી છે ને આ બધો રસ્તો છે, પ્લેન અહીંથી લેન્ડિંગ થાય તો ટેક ઓફ થાય બધું અહીંયાથી થાય. અહીંયા તો ગાઈસ અહીંયા આવી ગયા છે થિયેટરે પીવીઆરે અને અહીંયાથી છે ને એક્સપિરિયન્સ ફર્સ્ટ ટાઈમ આપણે આવ્યા છે પીવીઆરમાં. અને આપણે છે ને સ્પેશિયલ માણસ આવેલું છે. અમે 2 ભાઈ તો આવી ગયા પણ સ્પેશિયલ માણસ આવેલું છે. એ આવે ને એટલે તમને બતાવી દઈએ બરોબર. ભાભી નહીં ભાઈ, આ ફ્રેન્ડ છે મતલબ. ઓકે. તો ભાઈ ભાભી નહીં, ખાલી ફ્રેન્ડ છે, મતલબ છોકરો હોઈ શકે છોકરી હોઈ શકે બરોબર. તો હે ને બને રહેજો રેડી. તો હે ને ગાઈસ આપણે સ્પેશિયલ માણસ પણ આવી ગયું છે પણ હવે હું તમને આગળ બતાવીશ સ્પેશિયલ માણસ કોણ છે ને. હવે અમે છે ને પીવીઆરમાં આવી ગયા અને અહીંયાથી જઈ રહ્યા ઉપર. લિફ્ટ બોલાવી દીધી છે લિફ્ટમાં અને સ્પેશિયલ માણસ મારા ભેગું જ છે, અહીંયા મારા સામે જ છે પણ હાલ તમને હજી નહીં બતાવું. ગાઈસ લિફ્ટમાં બેસી ગયા છે. મારો સ્પેશિયલ માણસ પ્રપોઝ કરી દો આજે અત્યારે કરી દઉં ને. તો હે ને પ્રપોઝ કરી દઉં. ના એવું બધું ના કરાય. અને આ મારો ભાઈ છે
અને સ્પેશિયલ માણસ આ પીવીઆરમાં ચેકિંગ બેકિંગ કરીને એન્ટ્રી લઈ લીધી છે ને ચોકલેટ બોકલેટ ખાવી હોય ને તો અહીંયા છે ચોકલેટ અને પોપકોર્ન લેવા જાય રહ્યો છે પુખરાજ. તો કાંઈ છે ને અહીંયા છે પાણીની બોટલ એક લીધી છે. કેટલા રૂપિયાની આવી પાણીની બોટલ? 70 રૂપિયા બોટલ લીટર ની ખાલી. તો ભાઈ હે બીજો થિયેટરમાં આવો ને તો હે ને 70 રૂપિયાની પાણીની બોટલ પીવી પડે છે બોલો. અને આ તો આને તો મૂકું હોય છે. અને બીજું છે ને સ્પેશિયલ માણસ હતું ને કોઈ એ આપણો આ છે જીગરનો ટુકડો, મારો જીગર ચાંદ, મારો ભાઈ. તો ગાઈસ મસ્ત મજાનું આપણે મૂવી પતાવી દીધું છે મસ્ત. અને મૂવીની વાત કરું ને તો ભાઈ એક નંબર મૂવી હતું. તમે શોર્ટ જોશો એટલે તમને ખબર પડી જશે. બાકી એટલા હસાયા છે ને મૂવીમાં શું વાત કરું. તો બાકી આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો ને તમારા મિત્રોમાં શેર કરી દેજો. મળી એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી રાધે રાધે, જય માતા.